નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં રોયલ સ્કૂલ વતી આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે કેમિસ્ટ્રીનો પહેલો પાઠ જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એની અંદર પહેલા ભાગની અંદર રાસાયણિક સમીકરણ શું છે એના વિશે આપણે ભણ્યા. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે જરૂરી છે એના વિશે ભણ્યા. અને એના પછી આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના તબક્કા કયા કયા, કેવી રીતે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી શકાય, તો એ તબક્કાને ફરી આપણે યાદ કરી લઈએ. સોપાન 1 એમ કહે છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો, અને બોક્સ છે બોક્સની અંદર કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી. આ પહેલો નિયમ છે. એટલે આપણે જે સમીકરણ છે એ સમીકરણને આપણે શામાં મૂક્યું હતું? બોક્સમાં મૂક્યું હતું. અસંતુલિત સમીકરણમાં આપેલ તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. સોપાન 2 છે, સ્ટેપ 2, કે અહીં આપણે દરેક પરમાણુ ગણવા પડે. દાખલા તરીકે અહીં Fe છે, H છે, O છે, તો પ્રક્રિયકમાં સંખ્યા કેટલી છે, નિપજમાં કેટલી સંખ્યા છે એ ગણવી પડે છે. એ અગાઉના વિડીયોમાં મેં બહુ ડીપલી તમને ગણીને બતાવ્યું છે. એના પછી સોપાન 3ની અંદર આપણે એની અંદર એવું તત્વ પસંદ કરીશું કે જેમાં 100થી વધુ પરમાણુ મોટી સંખ્યામાં હોય. એટલે અહીં આપણે સૌથી પહેલાં અહીં આપણે હાઇડ્રોજનને સંતુલિત કેવી રીતે કરી શકાય એની આપણે તબક્કાઓ આપેલા છે. કે શરૂઆતમાં માનો કે H2ની અંદર ઓક્સિજન 1 છે અને Fe3O4માં ઓક્સિજનના પરમાણુ 4 છે, તો પછી અહીં આપણે 4 વડે ગુણીને બંનેને બેલેન્સ કર્યું છે. એના પછી આપણે એ તબક્કાની અંદર એ પણ જાણ્યું કે અહીં બેલેન્સ કરવા માટે H2O પાછળ 4 લખી શકાય નહીં, કે H2O પાછળ કૌંસની બહાર પણ 4 લખી શકાય નહીં. હંમેશા કોઈ પણ સંખ્યા સહગુણકમાં મૂકવી પડે. અને આ રીતે આંશિક સમતુલિત સમીકરણ કરી શકાય છે. એના પછી આપણે સમીકરણની અંદર H અને Fe તત્વો છે એ સંતુલિત કરવાના હતા. એમાં H સંતુલિત કર્યા, અને 5મા તબક્કાની અંદર આપણે Feને એ સંતુલિત કર્યા હતા. અને 6ઠ્ઠા તબક્કાની અંદર આપણે સંતુલિત સમીકરણ છે એ દરેક તત્વો ફરીથી ગણતરી કરી કે સંતુલિત થયા છે કે નહીં. અને આ રીતે આપણે 6 તબક્કામાં સમીકરણનું સંતુલિત કર્યું છે. અને આ જે સમીકરણને જે સંતુલિત કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું નામ હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે, ભૂલ અને પ્રયત્ન વિધિ. અને એના દ્વારા આપણે કોઈ પણ સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. હવે સમીકરણને વધુ સારી રીતે લખવા માટે એની કેટલીક ભૌતિક અવસ્થાઓ પણ આપણે લખીએ છીએ. તો ભૌતિક અવસ્થાઓ લખવાથી સમીકરણ વધુ માહિતીપ્રદ અને રસપ્રદ બને છે. દાખલા તરીકે વાયુ માટે આપણે G લખીએ છીએ, પ્રવાહી માટે લિક્વિડ એટલે L લખવામાં આવે છે, ઘન માટે S, અને જલીય દ્રાવણ માટે AQ લખવામાં આવે છે, aqueous જલીય દ્રાવણ માટે. અને એ પણ S, G, S અને G આ રીતે એની અવસ્થાઓ પણ લખવીએ એટલે એ સમીકરણ વધુ માહિતીપ્રદ સમીકરણ કહેવામાં આવે છે. હવે ઘણી વખત જે આપણે તીર છે, તીરની ઉપર આપણે તાપમાન, દબાણ, ઉદ્દીપક એવું પણ આપણે લખીએ છીએ. એ લખવાથી સમીકરણ વધુ સ્પષ્ટ અને માહિતીપ્રદ બની શકે છે. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થાય એટલે 340 વાતાવરણીય પ્રક્રિયા થાય, તો અહીં લખવા પડે 340 વાતાવરણીય પ્રક્રિયાથી CH3OH મિથેનોલ બને છે. એ જ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ કરવા માટે સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે, સાથે સાથે ક્લોરોફિલ પણ જરૂરી છે. અને નિપજમાં શું બને છે? ગ્લુકોઝ બનાવે છે. ઓક્સિજન વાયુ મુક્ત થાય છે એ પણ તમે જાણો છો, અને પાણીની વરાળ પણ બને છે. તો અહીં સુધી આપણે સમીકરણ છે એ સમીકરણને કેવી રીતે સંતુલિત કરી શકાય એટલા સુધી આપણે એનું શીખ્યા છીએ. હવે કેટલાક સમીકરણ લઈએ અને આપણે સંતુલિત કરતા શીખવાના છે. તેવા કેટલાક સમીકરણ લઈ અને સંતુલિત કરવાના આપણે તબક્કા શીખીએ, જેની થોડી પ્રેક્ટિસ હું કરાવું છું. એના પછી તમે પણ જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે. તો અહીં આપણે પહેલું સમીકરણ છે, સમીકરણ સંતુલિત કરો. તમારા ટેક્સ્ટ બુકની અંદર ઇન્ટેક્સ પ્રશ્નો આપેલા છે. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન gives હાઇડ્રોજન ક્લોરાઇડ. આ સમીકરણને આપણે લખવું છે તો હાઇડ્રોજનને આપણે સંજ્ઞા સ્વરૂપે લખીએ તો હાઇડ્રોજનની હંમેશા H2 લખાય. એના પછી પ્લસ ક્લોરીન, તો ક્લોરીનનું અણુસૂત્ર શું થાય? Cl નહીં પણ Cl2 લખાય. ક્લોરીન હંમેશા એના 2 પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવે છે એટલે Cl2 લખાય. એમાંથી gives એટલે નિપજ,
નિપજ તરીકે હંમેશા હાઇડ્રોજન અને ક્લોરિન બંને ભેગા થઈ અને HCl હાઇડ્રોજન ક્લોરાઇડ નિપજ આપી દીધી છે તમને. હવે આપણે આ સમીકરણ લખ્યું. હવે અહીં આપણે તત્વ, પ્રક્રિયક અને નિપજ એના પરમાણુની આપણે સંખ્યા ગણીએ કે કોનામાં કેટલા પરમાણુ છે. અત્યારે શરૂઆતમાં આ બધું ડીપમાં લખીએ છીએ, પછી તમે સીધી ગણતરી પણ કરી શકો. HCl 2 તત્વો છે આપણી પાસે. તો ચલો, પ્રક્રિયકમાં H2 એટલે Hના 2 પરમાણુ છે. નિપજમાં H કેટલો છે? 1 જ. પછી બીજું તત્વ છે Cl. તો ક્લોરિનના પરમાણુ છે 2. તો અહીં લખું છું 2. અને નિપજમાં ક્લોરિનના કેટલા પરમાણુ છે? 1. આ રીતે સમીકરણ લખ્યા પછી હવે આપણે જોઈએ તો અહીં હાઇડ્રોજન અને ક્લોરિન પ્રક્રિયકમાં વધારે છે એટલે અહીં 2 છે, અહીં 1 છે. એટલે મારે 2 લાવવા છે. તો નિપજની અંદર હાઇડ્રોજન છે ને 2 વડે ગુણું. હાઇડ્રોજનને કેટલા વડે? 2 વડે ગુણું. તો આગળ 2 વડે ગુણું. જો આને 2 વડે ગુણું તો હાઇડ્રોજન 2 થાય અને ક્લોરિન પણ પાછળ 2 થાય. ક્લોરિન પણ કેટલા થયા? 2. હાઇડ્રોજનના પરમાણુ પણ પ્રક્રિયક અને નિપજમાં 2 સરખા થઈ ગયા. ક્લોરિનના પરમાણુ પણ પ્રક્રિયક અને નિપજમાં સરખા થઈ ગયા. તો આપણું આ સમીકરણ છે સંતુલિત થયું એમ કહી શકાય છે. બીજું સમીકરણ લઈએ. બીજું સમીકરણની અંદર આ પ્રમાણે છે કે બેરિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ ગીવ્સ, તીર એટલે ગીવ્સ, નિપજમાં શું બને છે? બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. તો આપણે સૌથી પહેલાં અહીં આપણે માનો કે નિપજની અંદર અણુસૂત્ર કઈ રીતે બનાવવું, બરાબર? એ અણુસૂત્ર બનાવતા શીખવું હોય તો બેરિયમ એટલે Baની સંજ્ઞા થાય, એની સંયોજકતા છે +2. ક્લોરાઇડની સંયોજકતા છે -1. તો અહીં આપણે લઈએ તો Ba સંયોજકતાની અદલાબદલી કરીએ તો Ba 1 અહીં આવે છે અને Baની સંયોજકતા ત્યાં જાય તો અહીં આવશે 2. તો BaCl2 આ મળ્યું તમને બેરિયમ ક્લોરાઇડ. હવે બીજું કયું છે? એલ્યુમિનિયમ સલ્ફેટ. તો એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે? તો Al+3. સલ્ફેટ SO4-2. તો સંયોજકતાની અદલાબદલી કરીએ તો આવી નિપજ મળશે Al. એલ્યુમિનિયમની અંદર એની સલ્ફેટની સંયોજકતા અહીં લાવવું એટલે 2, પછી SO4 અહીં સંયોજકતા અહીં સલ્ફેટની અહીં આવશે એટલે 3. હવે નિપજમાં શું જોઈએ છે? બેરિયમ સલ્ફેટ. તો આમાંથી બેરિયમ, આમાંથી શું લાવીએ? સલ્ફેટ. તો સંયોજકતા યાદ કરીએ તો કે બેરિયમની +2, સલ્ફેટ છે એ સલ્ફેટની સંયોજકતા કેટલી છે? -2, +2 -2 કટ તો નિપજ BaSO4. બેરિયમ સલ્ફેટનું અણુસૂત્ર શું બને? BaSO4. એના પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ ક્લોરાઇડની નિપજની અંદર આપણે જોઈએ તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો એલ્યુમિનિયમને કેવી શકાશે? Al. એલ્યુમિનિયમને Al+3 અને ક્લોરાઇડને -1. સંયોજકતાની અદલાબદલી કરો તો Al પછી Cl અને 3 ત્યાં આવશે. આ રીતે આપણે એની નિપજ બનાવી શકીએ છીએ. હવે સમીકરણને બેલેન્સ કરવા માટે હવે આપણે થોડી ટૂંકી પદ્ધતિ તરફ જઈશું. ટૂંકી પદ્ધતિની અંદર એમ કરીએ કે અહીં સલ્ફેટ છે, આખું સલ્ફેટની અહીં પણ સલ્ફેટ આવે છે. તો આપણે સલ્ફેટને સંતુલિત કરવા જઈએ તો સલ્ફેટના અહીં 3 પરમાણુ છે, અહીં સલ્ફેટનો 1 પરમાણુ છે. તો એને 3 પરમાણુ બનાવવા છે તો અહીં હું 3 વડે ગુણાકાર કરું. કેટલા વડે ગુણાકાર કરું? 3 વડે ગુણાકાર કરું તો બેરિયમ પણ કેટલા થઈ ગયા? 3. તો બેરિયમ 3 લાવવા માટે પાછા અહીં પણ આપણે કેટલા વડે ગુણાકાર કરું? 3 વડે ગુણાકાર કરીશ બેરિયમને 3 લાવવા માટે, બરાબર છે? હવે બેરિયમ 3 થયા એટલે ક્લોરિન 3 × 2 એટલે 6 ક્લોરિન થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 6 ક્લોરિન. તો અહીં 3 તો ઓલરેડી છે, 6 કરવા માટે આગળ કેટલા મૂકવું? 2. હવે તમારે એલ્યુમિનિયમનું સેટિંગ જોવાનું છે. તો Al2 એલ્યુમિનિયમના 2 પરમાણુ છે પ્રક્રિયકમાં, નિપજમાં Al આગળ 2. તો અહીં આ તમારું સમીકરણ સંતુલિત થઈ ગયું. આ પ્રકારે આપણે સીધી રીતે પણ પ્રેક્ટિસ કરીને સમીકરણ સંતુલિત કરી શકાય છે. એટલે બહુ ઊંડાણપૂર્વક પ્રક્રિયક, નિપજ અને બધા તબક્કા લખવાની જરૂર નથી. હવે એના પછીનું સમીકરણ દેખીએ
કે સોડિયમ પ્લસ પાણી gives સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. આ આપણી નિપજ. ચલો સોડિયમ, તો સોડિયમ છે એની સંજ્ઞા થશે Na પ્લસ પાણી, તો પાણીની સંજ્ઞા એટલે એનું સૂત્ર થશે H2O. ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝથી તમે પરિચિત હશો જ, એનું સૂત્ર તો આવડતું જ હશે NaOH પ્લસ હાઇડ્રોજન, હાઇડ્રોજન એટલે H2. આ પ્રકારની આપણે નિપજ મળે છે. હવે આપણે સમીકરણને બેલેન્સ કરવું છે. તો સમીકરણને બેલેન્સ કરવા માટે સૌથી પહેલાં આપણે જોઈશું કે અહીં હાઇડ્રોજન 2 છે, અહીં હાઇડ્રોજન કેટલો છે? 1 છે, પાછળ 2 બીજા છે, એટલે 3 હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજનને સરખા કરવા છે તો અહીં આગળ હું 2 મૂકી દઉં. 2 મૂકું તો સોડિયમ કેટલા થયા? સોડિયમ પણ 2 થયા. ઓક્સિજન પણ કેટલા થયા? 2 થયા. હાઇડ્રોજન કેટલા થયા? 2 ને 2 4. હાઇડ્રોજન કેટલા થયા? 4. હવે અહીં આપણે નિપજમાં જઈ પછી પ્રક્રિયકમાં જોઈએ તો અહીં Na 2 પરમાણુ છે નિપજમાં, પ્રક્રિયકમાં 1 છે. 2 લાવવા માટે અહીં 2 વડે ગુણાકાર કરું તો Na તમારું બેલેન્સ થઈ ગયું. હવે એના પછી ઓક્સિજન જુઓ તો ઓક્સિજન 2 છે, અહીં પણ 2 છે, ઓક્સિજન પણ તમારું બેલેન્સ થઈ ગયું છે. પછી હાઇડ્રોજન જોશો, હાઇડ્રોજન અહીં 2, અહીં હાઇડ્રોજન કેટલા છે? 2. એટલે હાઇડ્રોજન તમારા કેટલા થશે? હાઇડ્રોજન થશે 2 ને 2 4. તો અહીં આપણે ઓક્સિજન 4 લાવવા છે તો અહીં આપણે 2 વડે ગુણાકાર કરી દઈએ. કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે ગુણાકાર કરીએ. તો 2 વડે ગુણાકાર કરીએ તો હાઇડ્રોજન થયા 4, ઓક્સિજન કેટલા થયા? 2, સોડિયમ થયા 2. તો જો સોડિયમ 2 2 સરખા, હાઇડ્રોજન 4 4 સરખા, ઓક્સિજન પણ 2 2 સરખા છે. તો આ રીતે આપણે સમીકરણને સંતુલિત કરી શકીએ છીએ. આ પ્રકારના સમીકરણો સંતુલિત કર્યા પછી હવે એના પછીનો પ્રશ્ન છે, એની અંદર તમારે કે ભૌતિક અવસ્થા દર્શાવી રાસાયણિક સમીકરણ લખવાનું છે. તો ભૌતિક અવસ્થા પણ દર્શાવવાની છે. તો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે. અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ બને છે અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે. તો આપણે આ જે સમીકરણ છે, સમીકરણને સંતુલિત કરવું છે તો સૌથી પહેલાં બેરિયમ ક્લોરાઇડ, પ્રક્રિયકો છે બેરિયમ ક્લોરાઇડ, તમને યાદ હશે કે BaCl2. એના પછી આપણે વાત કરીએ સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ છે એટલે Na પ્લસ, સલ્ફેટ એટલે SO4 -2. સંયોજકતાની અદલા બદલી કરો એટલે નિપજ તમને શું મળશે? Na2SO4 gives શું આપશે? બેરિયમ સલ્ફેટ. તો બેરિયમ BaSO4, બંનેની સંયોજકતા 2 2 એટલે કટ થઈ ગયા, અને સોડિયમ ક્લોરાઇડ NaCl. બરાબર. હવે આપણે એની અવસ્થા લખીએ છીએ. અવસ્થા લખવાની છે તો બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટનું પાણીમાં બનાવેલું દ્રાવણ એટલે જલીય દ્રાવણ, એટલે એને AQ કહેવાય. આ બંનેનું જલીય દ્રાવણ છે એટલે આપણે AQ એવું લખીશું. અને બેરિયમ સલ્ફેટના આપણને અવક્ષેપ મળશે, અને અવક્ષેપ માટે આપણે નીચે પહેલાં આવું એરો નિશાની કરતા હતા, પણ હવે આપણે S કરીશું. અને NaCl એ પણ જલીય દ્રાવણ છે એટલે શું લખવું? AQ. બરાબર. તો આ રીતે મેં એની અવસ્થાઓ લખી છે. તમારે સમીકરણ બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ તો શરૂઆતને Na2 છે એટલે સોડિયમ 2 લાવવા માટે હું 2 ગુણાકાર કરું તો સોડિયમ 2 થાય, ક્લોરાઇડ પણ 2 થાય, એટલે ક્લોરાઇડ તો 2 બેલેન્સ થઈ ગયા, સોડિયમ પણ બેલેન્સ થઈ ગયા, સલ્ફેટ પણ બેલેન્સ થઈ ગયા, અને બેરિયમ પણ બેલેન્સ થઈ ગયા. ખાલી 2 મૂકવાથી આખું સમીકરણ બેલેન્સ થઈ જાય છે. એના પછી બીજું એક સમીકરણ દેખીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અને હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, હાઇડ્રોક્લોરિક એસિડ, તો હાઇડ્રોક્લોરિક એસિડને શું કહેવાય? HCl. બંને વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી બનાવે છે. આ આપણે નિપજ મળી.
બરાબર. હવે અહીંયા આપણે આ જે છે આનું પણ દ્રાવણ છે, એનું પણ દ્રાવણ છે, એટલે બંને દ્રાવણો છે એટલે એક્યુ એક્યુ લખાશે. અને એનું એક્યુ સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે, ત્યાં પણ શું લખીશું? એક્યુ. અને પાણી હંમેશા પ્રવાહી છે એટલે પ્રવાહી માટે એલ લખીએ છીએ. તો આ એની અવસ્થાઓ પણ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે તમે અવસ્થાઓ પણ લખવાની પ્રેક્ટિસ કરી શકશો. તો મિત્રો, આ પ્રકારના સમીકરણો છે, મેં તમને થોડા બેલેન્સ કરવાની ટેકનિક બતાવી છે. તમે પણ વધુ પ્રેક્ટિસ કરશો તો સમીકરણ બહુ સરળતાથી બેલેન્સ કરી શકશો. તો કેટલાક સમીકરણ હું તમને આજે બેલેન્સ કરવા માટે આપું છું, જે તમારે જાતે બેલેન્સ કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.